તો નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે એક સરસ મજાની યોજના જોવા જઈ રહ્યા છીએ, જેને સામાન્ય રીતે નામ આપવામાં આવે છે ટૂલ કિટ સહાય યોજના. ઘણા લોકો એને માનવ કલ્યાણ સહાય યોજના તરીકે પણ ઓળખતા હોય છે. આવી ઘણી બધી યોજનાઓ જે છે અલગ અલગ નામથી ઓળખાતી હોય છે, પણ હાલ વાત કરવા આપણે જઈ રહ્યા છીએ જેના અંદર ટૂલ કિટ એટલે તમે જે કાંઈ કામ કરો છો એના માટેની કિટ જે છે એની યોજના 2026ની હાલ ઓપન થઈ ગઈ છે. ફોર્મ ભરવાનું પણ ચાલુ છે. સામાન્ય રીતે તમને પહેલાં વિડીયોમાં એવું થશે કે કોને મળશે, તો વાત કરીએ કે ભાઈ બ્યુટી પાર્લર ચલાવતા હોય એવી મહિલાઓ હોઈ શકે છે, પ્લમ્બર કામ કરતા હોય, દૂધ વેચવાનું કામ કરતા હોય, નાના મોટા ફેરિયાઓ હોય, ભરત કામ કરતા હોય, બહેનો હોય, પાપડનું ઘરે અને નાનું એવું કામ ચલાવતા હોય, પાપડ બનાવવાનો ઉદ્યોગ કરી રહ્યા હોય એ લોકો પણ, પછી અથાણા બનાવવાનું કામગીરી કરતા હોય. આના સિવાય પણ ઘણા બધા લોકો જે છે એ આના અંદર ફોર્મ ભરી શકે છે. તો આપણે વિડીયોમાં આગળ વધીએ છીએ અને બધાની વિગતે વાત કરીએ છીએ. મિત્રો, જો ટાઇટલ આપેલું છે ગુજરાત ટૂલ કિટ સહાય યોજના 2026, એની મુખ્ય માર્ગદર્શિકા જે છે તમારી સામે ઓપન કરવામાં આવેલી છે. આ માર્ગદર્શિકા ટૂલ કિટ સહાય યોજના 2026 હેઠળ સહાય મેળવવા માટેની જરૂરી લાયકાત અને કયા વ્યવસાયો માટે સાધનોની કીટ આપવામાં આવશે તેની વિગતો પૂરી પાડે છે. ઓકે, તો યોજનાની પાત્રતા અને શરતની વાત કરીએ તો પહેલો જે નિયમ છે એકદમ સિમ્પલ અને ઇઝી છે કે બધાને ખબર હોય છે, 18 વર્ષથી મિનિમમ તમે ઉપર હોવા જોઈએ છે અને તમારી મેક્ઝિમમ એટલે કે વધુમાં વધુ ઉંમર જે છે 60 વર્ષની હોવી જોઈએ. કારણ કે ગવર્મેન્ટ ચાહે છે કે 18 વર્ષથી નીચેના જે લોકો છે એ યુવાન કે પુખ્ત ગણાતા નથી, ત્યાં સુધી એમનું ભણવાનું કાર્ય ચાલુ હોય છે. એટલે શ્રમ કે કાર્ય કરવા માટે 18 વર્ષ હોવા જરૂરી છે. સામાન્ય રીતે નોકરીમાં પણ જોઈએ તો 18 વર્ષ માંગતા હોય છે. બીજી વાત કરીએ તો કે ભાઈ ટેકનિકલ અને રિપેરિંગ સેવાઓ જે છે એ આના અંદર લાગુ પડે છે. તો કે ભાઈ ટેકનિકલ કામ કરતા હોય એવું જે કાર્ય કરતા વ્યક્તિઓ હોય એની વાત કરી છે. તો કે કેવી આવશે તો જો પ્લમ્બર કામ કરતા હોય, પછી ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ એટલે કે ભાઈ વાયરમેનનું ઘરે કામ કરતા હોય, ઇલેક્ટ્રિકના કામ કરતા હોય એવા લોકો હોય, વાહન રિપેરિંગ કરતા હોય, ગેરેજ ચલાવતા હોય એવા લોકોને પણ આના અંદર એક કહી શકાય કે ટૂલ મળવા પાત્ર છે. સાથે સાથે બીજી વાત કરી છે કે પંચરની કીટ એટલે કોઈને પંચરની દુકાન હોય તો એના માટેના પણ સાધનો જે છે એ તમને આના અંદર મળવા પાત્ર હોય છે. પછી વાત કરીએ જો ગ્રામ્ય વ્યક્તિ હોય અને એમને જો બીપીએલમાં નામ હશે, ઓકે, તો એની વાત કરી છે કે ભાઈ ગ્રામ્ય બીપીએલ યાદીમાં નામ જે છે એ ફરજિયાત હોવું જોઈએ છે, એટલે ગામડાની વાત કરી છે. ઓકે, પછી આપણે જોઈએ તો ગૃહ ઉદ્યોગ કરતા હોય અને એના માટે કુશળતા પૂરી પાડતા હોય એવા લોકો જે છે એની ટૂલ કિટ શું મળી રહી છે તો કે ભાઈ એના અંદર બ્યુટી પાર્લર ચલાવતા હોય તો તેઓ લોકો જે છે આમાં ફોર્મ ભરી શકે છે. ભરત કામ કરતા હોય, નાનું મોટું ગૂંથણ કામ કરતા હોય એ લોકો આમાં ફોર્મ ભરી શકે છે. પાપડ અને અથાણા બનાવટ જેવા લોકો છે વ્યવસાય સાથે જોડાયેલા છે એ પણ આના અંદર ફોર્મ ભરી શકે છે. અન્ય સેવા જે છે એ પણ અહીંયા લખી છે કે ભાઈ દૂધ દહીં વેચનાર અને સેન્ટિંગ કામ કરતા શ્રમિકો એટલે કે જે ખાલી મજૂરી તરીકે કામ કરે છે અથવા તો દૂધ દહીં વેચવાનું કામ કરે છે એવા જો શ્રમિકો હોય તો એ લોકોને પણ આના અંદર લાભ મેળવવા પાત્ર છે. પછી એમ કહે છે કે દસ્તાવેજની વાત કરીએ તો ઈ શ્રમ કાર્ડ અને અસલ દસ્તાવેજોમાં અરજી માટે ઈ શ્રમ કાર્ડ અને તમામ અસલ દસ્તાવેજો હોવા જરૂરી છે. તો હવે વાત કરી દઈએ અસલ દસ્તાવેજો કયા કયા હોવા જોઈએ તો કે ભાઈ તમે જે કામ કરો છો, ઓકે, એનું તમારી પાસે એક અનુભવનું સર્ટિફિકેટ કે કાગળ હોવો જોઈએ તો તમારી પાત્રતા વધી જાય છે. જેમ કે તમે બ્યુટી પાર્લર ચલાવો છો તો તમારા ગામના સરપંચનો દાખલો પણ ચાલે કે ભાઈ આમને પાર્લર કામ ઓલરેડી ચલાવી રહ્યા છે, અથવા તમે ક્યાંય અભ્યાસ કર્યો છે, પાર્લરનું ટ્રેનિંગ લીધેલી છે તો એનું તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તમારી પાત્રતા જે છે એ વધી જાય છે. હવે તમને થશે કે આ ફોર્મ જે છે આખે આખું ક્યાં ભરવા જવું અથવા તો કઈ જગ્યાએ હોય છે, તો કે ઓનલાઈન ઈ અને કુટીર આવી વેબસાઇટ જે એના ઉપર તમે જશો એટલે તમને સામાન્ય રીતે આ વેબસાઇટ ઓપન કરશો એટલે પેલું જ લોગિન અથવા તો રજિસ્ટ્રેશનનું એક કોલમ ખુલે છે. ત્યાં તમારે એક આઈડી પોતાનું બનાવી લેવાનું હોય છે અને આઈડી એક જ વખત બનાવવાનું હોય છે. જે લાઈફ ટાઈમ કોઈ પણ ફોર્મ ભરવા માટે બીજી વખત તમારે આઈડી બનાવવાની જરૂર રહેતી નથી. આઈડી પાસવર્ડને સાચવીને રાખો એટલે ફોર્મ હંમેશા તમે ભરી શકો છો. અથવા તો તમને ના ખ્યાલ પડે કે ફોર્મ ભરતા ના આવડતું હોય તો આસપાસમાં કોમ્પ્યુટરનું જે કામ કરતા હોય, દુકાનોની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું જે કામ કરતા હોય એમની તમે રૂબરૂ મુલાકાત લઈ અને તમારું ફોર્મ જે છે એ ભરતા અથવા ભરાવી શકો છો. તો આ વાત થઈ આપણે નાના નાના શ્રમિકો છે અથવા તો જે શ્રમ કામ કરી રહ્યા છે અને ઘરે બેસીને પણ નાનું મોટું કામ કરી રહ્યા છે એ લોકો માટે ફોર્મ ભરવું જોઈએ. અને અત્યારે આ યોજના જે છે એપ્રિલ મહિનાની અંદર ખુલ્લી છે તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને તમને આ યોજનાનો લાભ મળે
એવી અમારી શુભેચ્છા સાથે ફરી બીજા વિડીયોમાં મળીએ. આવી જ માહિતીઓ મળતી રહે એના માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.